अहमदाबाद जिले के साणंद तहसील अंतर्गत जीवनपुरा गांव में भारतीय किसान संघ की बैठक आयोजित की गई, जिसमें किसानों की समस्याओं को लेकर विस्तृत चर्चा हुई। बैठक में दादा लाड विशेष रूप से उपस्थित रहे। इस दौरान विभिन्न तहसीलों से आए प्रतिनिधियों ने ऋण माफी, बिजली टावर, पानी, बिजली, राजस्व और समर्थन मूल्य जैसे अहम मुद्दों पर अपने विचार रखे। जिला प्रभारी श्यामजी भाई चौधरी और जिला अध्यक्ष धर्मशी भाई पटेल सहित कई किसानों की समस्याओं के समाधान के लिए संगठित प्रयास करने पर जोर दिया। बैठक में ये भी कहा गया कि किसानों के हितों की रक्षा के लिए आगे भी संघर्ष जारी रहेगा और संबंधित विभागों तक समस्याओं को पहुंचाया जाएगा। अहमदाबाद से संवाददाता नरेंद्र भाई एम गोहिल की रिपोर्ट। किसान संघ मैं आपको तो समझाने नहीं आया, पहली बार कोई किसान को यहाँ लेकर आते थे, उनके सामने भारतीय किसान संघ का परिचय एक सत्र हो सकता था और सभी कार्यकर्ता आप कहें तो उसको आपको किसान संघ का परिचय कर देने की कोई आवश्यकता नहीं है, परंतु बार बार कुछ बातें करनी पड़ती है भूल न जाने के कारण। आप किसान संघ को आपको मैं पहले एक ध्यान रखना कार्यकर्ता में तो एक दो बातें, मैं कौन हूँ और मुझे क्या करना है, मैं कौन हूँ मुझे क्या करने का, तो मैं किसान संघ का कार्यकर्ता हूँ, मुझे क्या करना है तो किसान संघ का उद्देश्य है मुझे पूरा करना है। क्या किसान संघ का क्या उद्देश्य है? भारत माँ को वैभव के शिखर तक पहुँचाना, ये किसान संघ का काम है। किसान संघ में मैं एक छोटा कार्यकर्ता होने के नाते मैं भी वही बिंदु है मेरा, क्या मैं किसान संघ का कार्यकर्ता हूँ, भारत माता को वैभव के शिखर पर मुझे पहुँचाना है। भारतीय किसान संघની કેન્દ્રીય યોજના મુજબ ગુજરાતના પ્રવાસે માનનીય દાદા લાડ સાહેબનો ગુજરાત લેવલે કાર્યક્રમ ચાલે છે, જે સંગઠન વધુ વિશેષ મજબૂત બનાવવા માટેનો એમનો પ્રવાસ આજે અમદાવાદ જિલ્લાના જીવનપુર ગામની અંદર જિલ્લા કારોબારીની સાથે બેઠક થઈ। ભારતીય કિસાન સંઘની યોજના મુજબ અત્યારે સંગઠનનો ગ્રામ સમિતિથી પ્રદેશ સુધીની જે સોકળ છે એને જાળવી રાખવા માટે ગામડું જાગૃત થાય એ આશયથી ભારતીય કિસાન સંઘની યોજના મુજબ અત્યારે દાદા મારી સાથે પ્રવાસમાં જોડાયા છે અને એ પ્રવાસનો હેતુ ગ્રામ સમિતિ મજબૂત બને, ગામડું મજબૂત બને અને ગામના પ્રશ્નો હોય એ તાલુકા સ્તરે જોએ, જિલ્લામાં જોએ અને એનું નિરાકરણ આવે અને પારિવારિક રીતે આપણે રાષ્ટ્રીય ભાવનાથી દેશની સાથે આ દેશનો ખેડૂત પણ દેશનું નાગરિક છે એ ભાવનાને સાકાર કરવા માટે કટિબદ્ધ થઈ અને પ્રાણ પ્રશ્નોનો વાચા આપવા માટેના પણ પ્રયત્નો થાય અને સંગઠન મજબૂત બને એ માટેના પ્રવાસની જે યોજના બની છે એનો આજે અમદાવાદ જિલ્લાનો પ્રવાસ પૂર્ણ થાય છે। આગળની યોજના ચાલુ છે। ગુજરાતની અંદર જે 12મી જાન્યુઆરી જે આંદોલન કરવાનો જે પ્રોગ્રામ હતો તેને ભારતીય કિસાન સંઘે મોકૂફ રાખ્યો। તો 12માંથી જે 14 માંગણીઓ સરકારે જે પૂરી કરવાની ખાતરી આપી, તો ગુજરાતના ખેડૂતો જાણવા માગે છે એ કઈ 14 માંગણીઓ જે સરકારે માન્ય રાખી। એમાં બધી 14 માંગણીઓ છે, એમાં એક કહેવા જઈએ તો થોડું વંચન કરવું પડે, પણ જે બોલો તો આડિલિટી ઉડિલિટી એ જે કોઈ પ્રશ્નો છે એ બધા જ પ્રશ્નો આવરી લીધા છે અને સરકાર સાથે કમિટમેન્ટ કર્યું છે અને સરકારના પ્રતિનિધિ તરીકે જે કમિટી બનાવી હતી એ કમિટીમાં ઋષિકેશભાઈ એમના મોઢે એમને કમિટમેન્ટ આપ્યું હતું। ત્યાર પછી મુખ્યમંત્રી સાથે પણ બેઠક થઈ, એમને પણ આશ્વાસન આપ્યું છે કે બધા 14 પ્રશ્નોનો અમે પરિપત્ર સમયાંતરે કરી દઈએ અને ખેડૂતોના સાથે છીએ એવી વાત પણ સરકારને અમને કરી છે। નક્કી જેવું કોઈ આપ્યું છે કે બે તમારા 14 માંગણીઓ અમે સંતોષ કોઈ કમિટમેન્ટ આપ્યું છે અને મુખ્યમંત્રી જ્યારે બોલ્યા હોય ત્યારે આપણો પણ થોડો વિશ્વાસ રાખી અને એમના ઉપર વિશ્વાસ રાખી એમને એક પરિપત્ર તો કરી દીધો આડિલિટી ઉડિલિટીનો। બાકીના જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું પણ તબક્કાવારી ઉકેલવાની ખાતરી આપી છે। ગુજરાતની અંદર મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે સોસાયટી અંદર જે 3 લાખનું ધિરાણ છે એને 5 લાખ કરવામાં આવે છે, આવા કોઈ પરિપત્ર હાલમાં ક્યાં થયા છે? અત્યારે કેન્દ્રનો પરિપત્ર નથી થયો એટલે એ પણ રાહ જોવો છે। એમને કહ્યું છે કે અમે પણ સરકારનું કેન્દ્ર સરકારમાં રજૂઆત કરશું અને ભારતીય કિસાન સંઘ પણ કેન્દ્રમાં એની રજૂઆત કરે તો એનો અમલ થાય।
ગુજરાતની અંદર જે ગુજરાતના ઠેર ઠેર જગ્યાએ જે થાંભલાના પ્રશ્નો છે એની અંદર ગુજરાત સરકારે કોઈ ચોક્કસ નીતિ બનાવી નથી. એની અંદર કિસાન સંઘનું શું કહેવું છે? નીતિ બનાવી છે, બનાવીને જાહેર કરવાના છે. એમને જે પ્રોસેસમાંથી જે પસાર થવું પડે એ એમને પ્રોસેસ ચાલુ કરી દીધી છે સરકારે, અને કમિટમેન્ટ આપ્યું છે કે અમે ખેડૂતોને આટલા વાણિજ્યના આધારે વળતર આપશું, સારામાં સારું વળતર આપશું, એ ખાતરી આપી છે.